આપણને સૌને ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અહીંયા આગળ બિરાજમાન થઈ અને અનન્ય લાભ આપણને આપ્યો છે. આટલા બધા દિવસો સુધી સવાર સાંજ પૂજા દર્શન સાયન સભાઓ આ બધાની અંદર એમના દર્શન, એમની વાતો અને કેટલાક એમના જે હાવભાવ આ બધી અલૌકિક સ્મૃતિઓ પૂજ્ય બાપાએ આપણને આપી છે. આપણે માટે આ જ સાચું જીવન છે. આપણે આ બધી સ્મૃતિઓ અવારનવાર વાગોળ્યા કરીએ અને આ બધી સ્મૃતિઓને આપણા હૃદયની અંદર એકદમ દ્રઢ કરી રાખીએ એ સાચો લાભ છે. સ્વામી બાપાએ એમની પૂજામાં અને કથા વાર્તામાં આપણને બહુ સૂક્ષ્મ રીતે અદ્ભુત ઉપદેશ આપેલો છે કે આપણે શું કરવાનું છે. ઘણીવાર આપણને એમ થાય કે આ સ્વામી બાપા આપણને જે કહે છે ઘણીવાર આપણે એને બહુ મનમાં ધારતા નથી, પણ આપણી સાચી ભક્તિ એ છે કે એને એમના એક એક શબ્દ આપણા મનની અંદર ઉતારીને આપણા જીવનની અંદર રોજે રોજના જીવનમાં વ્યવહારમાં એને આપણે સાંગોપાંગ કરીએ એ આપણી પવિત્ર સેવા અને ભક્તિ છે. ખાસ તો આપણે જોઈએ તો જે બધો લાભ એમણે આપણને આપ્યો પૂજા દર્શનમાં, સભામાં, કથા વાર્તામાં, જે રીતે પોતે આપણને ઉત્સાહથી બળથી વાતો કરતા એ બધું આપણે વારંવાર વિચારીને હૃદયમાં ધારવું પડે. આપણે જોઈએ તો એમનું સ્વાસ્થ્ય એટલું બધું સારું નથી. આપણી વચ્ચે આવીને બેસે છે અને લાભ આપે છે. આપણને લાગે કે એમનું સ્વાસ્થ્ય બહુ સારું છે, પણ આમ જોવા જઈએ તો શારીરિક ઘણી બધી નબળાઈ અને ઘણા બધા પ્રશ્નો એમના એ રીતે આરોગ્યમાં છે. તો પણ એનો વિચાર કર્યા વગર મારે હરિભક્તોને લાભ આપવો જ છે એવા ભાવથી પોતે આપણી વચ્ચે રહ્યા. ખાસ તો એમણે જે આપણને આજ્ઞાઓ કરી, એમણે ખાસ તો આપણને ધર્મ નિયમની વાત કરી કે આપણે એક સાચા સત્સંગી તરીકે આપણી જતે આપણા જીવનની અંદર ધર્મ અને નિયમ જે શ્રીજી મહારાજે આપણને આપ્યા છે અને ત્યાર પછી ગુરુ પરંપરામાં પણ જે આદેશ આપણને મળ્યા છે એ સારી રીતે એનું પાલન કરવું આપણા જીવનની અંદર એમની આજ્ઞાનું પાલન એ જ સાચી ભક્તિ છે. એમની આજ્ઞાનું પાલન એ જ સાચી સેવા છે. એમની આજ્ઞાનું પાલન એ જ એમનો સાચો આશરો છે. તો આ રીતે એમણે જે વચનો આપણને રહ્યા એ આપણે અખંડ એનું સ્મરણ કરીએ. આપણે વ્યવહારિક કાર્યોની અંદર આ બધું ઘણીવાર ભૂલી જઈએ છીએ, પણ એને વારંવાર વિચારવું, એનું સ્મરણ કરવું એ આપણી ભક્તિ અને સેવા છે. આપણે જૂના હરિભક્તો સંતોના જીવનમાં જોઈએ તો એમણે અખંડ ગુરુના આદેશનું એ રીતે સ્મરણ કરેલું છે અને એમના જીવનની અંદર એ આદેશો એમણે ઉતારેલા છે.
શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર, યોગીજી મહારાજના સમયની અંદર અને પ્રમુખ સ્વામી મહારાજના સમયની અંદર જે એ રીતે એમના આદેશો એમણે જીવનમાં ઉતાર્યા છે. આપણે જોઈએ તો એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે એ રીતે ત્યાં ગઢપુરની અંદર ટેકરા ઉપર જે મંદિર કરવું અસંભવ હતું, પણ શ્રીજી મહારાજની ઈચ્છા, તો એ ઈચ્છા એમણે એને કેને પ્રકારે પૂર્ણ કરી. પ્રમુખ સ્વામી મહારાજે આપણે જોઈએ તો દિલ્હીમાં અક્ષરધામ અશક્ય હતું. લોકો કે તમે ચંદ્ર ઉપર મંદિર કરી શકો, પણ દિલ્હીમાં ન થાય. વધારેમાં વધારે તમને 2-5 એકર જમીન આપે અને તમારું કાર્ય એમાં થાય નહીં, એમ બધાનું માનવું હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજનો દ્રઢ સંકલ્પ, એ યોગી બાપાએ કહ્યું છે એટલે આપણે કરવું જ છે. અને એમાં દેશ પણ આપણે એ રીતે મોડું રાખવું નથી, એટલો દ્રઢ એમનો સંકલ્પ અને વિચાર, અને એને માટે એમણે બધી પ્રવૃત્તિ કરી. તો આજે દિલ્હીની અંદર 100 એકરમાં આપણું ભવ્ય અક્ષરધામ અને એ રીતે બધું થયું, જેનાથી લાખો મનુષ્યોને સમાસ થાય છે. હજી આખા દિલ્હીની અંદર જોવા જેવું કોઈ સ્થાન હોય તો અક્ષરધામ છે, અને લાખો મનુષ્યો ત્યાં દર્શને આવે છે. એ રીતે આપણે જોઈએ તો કે ત્યાં અમેરિકામાં પણ જે અક્ષરધામ થયું એ પણ અસંભવ કહેવાય. પણ પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર, મહંત સ્વામી મહારાજનો વિચાર કે આ કાર્ય કરવું જ છે, તો એમણે એ રીતે આ કાર્ય ત્યાં આગળ કર્યું. એટલે આવા જે આપણા મોટા પુરુષ, ગુણાતીત પુરુષ, એની આજ્ઞાનું પાલન કરવું અને એમને એ રીતે રાજી કરવા, એ આપણી મોટામાં મોટી સેવા છે, મોટામાં મોટી ભક્તિ છે. એટલે આ પ્રસંગે આપણે ખાસ તો એ જ વિચારવાનું કે જે કંઈ લાભ આપણને મળ્યો છે એનું રોજ આપણે સ્મરણ કરીએ, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. પણ રોજ એકવાર 5 મિનિટ એ લાભનો વિચાર, એ આદેશોનો વિચાર એ આપણે કરવો જ જોઈએ. અને મનમાં એવી દ્રઢતા કરવી જોઈએ કે આપણે બાપાએ જે કહ્યું છે એ પ્રમાણે કરવું જ છે, એમની આજ્ઞા પાળવી જ છે. એમણે જે ધર્મ નિયમની વાત કરી, કોઈનો અભાવ અવગુણ ન લેવો, દિવ્ય ભાવ રાખવો, દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, આ બધી જે એમની આજ્ઞાઓ, એ જ આપણું જીવન છે. એમની આજ્ઞા પાલનથી જ આપણે આ સત્સંગની અંદર આપણી અભિવૃદ્ધિ થાય છે, અને જે અક્ષરધામની પ્રાપ્તિ એ પણ આ રીતે એમની જે આજ્ઞા એના પાલનથી થાય છે. એટલે આપણે સૌ હરિભક્તોએ જે લાભ લીધો છે એને સતત આપણે વિચારતા રહેવું, એને સ્મરણમાં રાખવું, અને એમાં જે બધા આદેશો છે એ બધા આદેશ પ્રમાણે આપણું જીવન એ રીતે બનાવવું, એ આપણી સેવા અને ભક્તિ છે. તો આપણે એ કાર્ય કરીએ, એમને પ્રાર્થના કરીએ કે આપણને એવું બળ આપે કે આપણે એમને એ રીતે રાજી કરી શકીએ. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સ્વામીશ્રીની આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.